અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ઓડિયો બુક લેજન્ડમાં આ સૌનું સ્વાગત છે. હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ પતિવ્રતા નારીથી દેવતાઓ પણ ભય પામે છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું. તો પુરાણોમાં પતિવ્રતા નારીનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે નાસ્તિ પતિવ્રતા યાસ્તુ તપોદાનમ વ્રતમ સમમ યા ભર્તારમનુધ્યાયેત સા યાતિ પરમામ ગતિમ. અર્થાત કે પતિવ્રતા સ્ત્રીના ધર્મ સમાન કોઈ તપ, દાન અથવા વ્રત નથી. જે સ્ત્રી પતિનું ચિંતન અને સેવા કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પોતાના પતિને ઈશ્વર ભાવથી સેવનારી પતિવ્રતા પોતાના ભર્તાની સાથે ભગવાનના ધામમાં જાય છે એવું મહર્ષિ પુલસ્ત કહી રહ્યા છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે પતિવ્રતા ગુણોપેતા સુચિર દક્ષા પ્રિયમ વદા કુલમ પવિત્રયેત સર્વમ સ્વેન ધર્મેણ સુવ્રતા. અર્થાત કે પતિવ્રતા ગુણવાળી, પવિત્ર, કુશળ અને મૃદુવાણી સ્ત્રી પોતાના ધર્મથી સમગ્ર કુળને પવિત્ર બનાવે છે. એક પતિવ્રતા નારી પોતાના પતિવ્રતાના ધર્મથી સમસ્ત કુળને પણ પવિત્ર બનાવી ભગવદ ધામના અધિકારી બનાવી દે છે. માર્કંડેય પુરાણમાં મહર્ષિ માર્કંડેય કહે છે ન પતિવ્રતયા તુલ્યમ તપોલોકેષુ વિદ્યતે યા પતિમ દેવવત પશ્યેત સા દેવેત્ય વિધીયતે. અર્થાત કે ત્રણેય લોકમાં પતિવ્રતા ધર્મ સમાન કોઈ તપ નથી. જે સ્ત્રી પતિને દેવતા સમાન માને છે તે દેવી કહેવાય છે. પોતાના પતિને દેવ સમાન માનનારી પતિવ્રતા લોકમાં દેવી સમાન ગણાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે પતિવ્રતા નામ લોકેસ્મિન શક્તિર દેવે સ્વપી દુર્લભા તાશામ પ્રસાદાત ધર્મોપી તિષ્ઠતિ સ્થિરતામ ગતઃ. અર્થાત કે આ લોકમાં પતિવ્રતા સ્ત્રીઓની શક્તિ દેવતાઓની પણ દુર્લભ છે. તેમના પ્રસાદથી જ ધર્મ સ્થિર રહે છે. ધરાતલને જે 9 જણા સ્થિર રાખે છે તેમાં એક પતિવ્રતા નારી પણ છે કે જે પતિવ્રતા નારીના પાતિવ્રત ધર્મને લઈને ધરાતલ પર ધર્મ એ સ્થિર રહે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે પતિવ્રતા ચ યા નારી ભર્તુર હિત પરાયણા તસ્યા પાદરજોપ્યેવ પાવનમ ભુવનત્રયે. અર્થાત કે જે સ્ત્રી પતિના હિતમાં તત્પર પતિવ્રતા હોય તેના ચરણોની ધૂળ પણ ત્રણેય લોકને પવિત્ર કરનારી છે. પતિવ્રતા નારી કેવલ ધરાતલને જ પવિત્ર નથી કરતી પરંતુ ત્રિભુવનને એ પોતાના ચરણ રજથી પવિત્ર કરનારી છે. નારદ પુરાણમાં સંકાદિક ઋષિ દેવર્ષિ નારદને કહે છે કે પતિવ્રતા બલમ નામ બલમ લોકેશુ વિશ્રુતમ યેન દેવાસુરા સર્વે કંપન્તે સચરાચરાઃ. અર્થાત કે પતિવ્રતા સ્ત્રીનું બળ લોક પ્રસિદ્ધ છે જેના પ્રભાવથી દેવ, દાનવ અને સમગ્ર ચરાચર જગત પણ કંપી ઉઠે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પતિવ્રતા નારીની અંદર એવું સામર્થ્ય હોય છે કે દેવતાઓ પણ એનાથી ભય પામતા હોય છે. ભૂતકાળની અંદર એવા પ્રસંગો બનેલા છે કે પતિવ્રતાના નારીના વચનથી સૂર્યદેવ પણ પતિવ્રતા નારીના વચનનું ઉલ્લંઘન કરવાને અર્થે તૈયાર થયા. આ સંબંધમાં
પ્રતિષ્ઠાનપુરમાં રહેતી પતિવ્રતા શાંડિલીના જીવન ચરિત્રને અવલોકન કરવું જરૂરી છે. વાત એવી હતી કે આ પ્રતિષ્ઠાનપુરમાં એક કૌશિક નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને એના લગ્ન એક શાંડિલી નામની કન્યાની સાથે થયા હતા. કુસંગના યોગને લઈને કૌશિક બ્રાહ્મણ અધર્મપરાયણ થઈ ગયો. બ્રાહ્મણના ધર્મ કર્મને એણે તિલાંજલિ આપી દીધી અને મદિરાપાન, અભક્ષ્ય ભક્ષણ, અપેય પાન એ બધું કરવા લાગ્યું. પરંતુ એની ધર્મપત્ની શાંડિલી પોતાના પતિની આ પ્રમાણેની ક્રિયા જોવા છતાં પણ એની ઈશ્વર ભાવથી સેવા કરતી. કૌશિક એને મારે, તાડિત કરે, અપશબ્દ બોલે, છતાં પણ એ મૂંગે મોડે સહન કરે. એક સમયની વાત હતી, આ કૌશિક બ્રાહ્મણ પોતાના કુકર્મને લઈને અસાધ્ય રોગનો બાધી થયો. એના આખા શરીર પર કોળ નીકળી આવ્યો અને એમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવા લાગ્યું. છતાં પણ શાંડિલી એની ખૂબ ભાવથી સેવા કરતી હતી. રોગી અવસ્થામાં પણ આ બ્રાહ્મણ શાંડિલીને ખૂબ ખરી ખોટી સંભળાવે, પરંતુ શાંડિલી કઈ ધ્યાન ના આપે. એક સમયની વાત હતી, આ કૌશિક બ્રાહ્મણ પોતાની સૈયાની અંદર સૂતો હતો અને એની દ્રષ્ટિ બાર દરવાજા પર પડી. તો એના ઘરના દરવાજા પાસેથી આ પ્રતિષ્ઠાનપુરની વારાંગના પસાર થતી હતી, જે રૂપનો અંબાર હતી. અને એના પર આ કૌશિકની દ્રષ્ટિ પડીને એટલે એને જોઈને મોહિત થઈ ગયો અને મનોમન વિચાર કરવા લાગ્યો કે મારું આની સાથે મિલન થાય તો કેટલું સારું. એણે પોતાની ધર્મપત્ની શાંડિલીને બધી વાત કરી કે તું કેમેય કરીને આ વારાંગની સાથે મારો મેળાપ કરાવ. શાંડિલી પતિવ્રતા હતી. પોતાના પતિની ઈચ્છા ની એ અપૂર્તિ કેવી રીતના કરી શકે. એ જાણે છે કે આ અધર્મ છે, છતાં પણ એને એના પતિ પ્રત્યે ઈશ્વર બુદ્ધિ હતી, એટલે એને કહ્યું કે ભલે કઈ વાંધો નહીં. શાંડિલીની પાસે ધન તો હતું નહીં. હવે આ વેશ્યાને રાજી કેવી રીતના કરી, એટલે એણે નક્કી કર્યું કે મારે કોઈ પણ ભોગે આ વેશ્યાનો મેળાપ જે છે એ મારા પતિ સાથે કરાવવું. ઘણું વિચારતા અંતે એણે એક ઉપાય શોધી નાખ્યો. રાત્રિને વિશે એ ઊભી થાય અને આ વેશ્યાના ઘર પાસે જાય અને એના ઘરનું બધું જ આંગણું જે છે એ સાફ કરી નાખે. અને નિત્યની આ ક્રિયા થઈ. પેલી વેશ્યા વિચાર કરે કે હું હજુ ઊભી થાઉં એ પહેલા મારા ઘરનું વાસિંદું વળાઈ જાય છે, પાણી છટકાઈ જાય છે, આ બધું કોણ કરતું હશે? એટલે એક દિવસ એણે નક્કી કર્યું કે આજે જે પણ કોઈક આ ક્રિયા કરે છે એને હું પકડી લેવું.
એટલે રાત્રિને વિશે એ પોતાના ઘરની અંદર એક સ્થાનની ઉપર છુપાઈ ગઈ અને જોવા લાગી કે કોણ આ બધી ક્રિયાઓ કરે છે. મધ્યરાત્રિ થઈ એટલે પેલી સાંડીલી જે છે એ વેશ્યાલયની અંદર આવી અને વેશ્યાનું વાસિંદુ જે છે એ વાળવા લાગી. એટલે પેલી વેશ્યા જે છે એ ઘરની બહાર આવી. દીવાના પ્રકાશની અંદર એને જોયું તો આ કોઈ અન્ય નારી ન હતી, પરંતુ પરમ પતિવ્રતા સાંડીલી હતી. આ સાંડીલીના પાતિવ્રત્યની વાત એણે પણ સાંભળેલી હતી. એટલે એ વેશ્યા જે છે એ સાંડીલીના પગની અંદર પડી ગઈ અને એના પ્રત્યે બોલી કે દેવી, હું તો એક અધમ નારી છું ને તમે એક પરમ પતિવ્રતા છો, તો મારા જેવી નારીના ઘરનું આંગણું તમે શા માટે માળો છો? વેશ્યાની વાત સાંભળી સાંડીલી બોલી કે મારા પતિને તમારી જરૂર છે, તમને મળવું છે. મારી પાસે ધન નથી, તો એ ધન ન હોવાથી હું તમને ધન આપીને પણ ધન નથી, અને ધન આપ્યા વગર હું તમારો મેળાપ એની સાથે કેવી રીતના કરાવી શકું? વેશ્યાને ખબર હતી કે સાંડીલીનો પતિ જે છે એ રોગી છે, છતાં પણ આ વેશ્યા જે છે એ સાંડીલીને મનાઈ ન કરી શકી, કારણ કે એ જો મનાઈ કરે તો આ સાંડીલી જે છે એને શાપ આપી દે, એનો એને ભય હતો. એટલે એણે આ સાંડીલીને કહ્યું કે દેવી, તમારા પતિને તમે મારા ઘરે લઈ આવો, હું અહીં એકાંતની અંદર એને મળીશ. સાંડીલી કહે ભલે. તે પછી આ સાંડીલી જે છે એ ઘરે આવે છે અને પોતાના પતિને બધી જ વાત કરે છે કે સ્વામી, આ પ્રમાણે વેશ્યાએ તમોને તમારા ઘરે બોલાવેલા છે, માટે આપણે આજે રાતના એ વેશ્યાની પાસે જશું. એનો પતિ કહે કે ભલે. હવે આ કૌશિક નામનો જે બ્રાહ્મણ જે છે એના શરીરની અંદર એટલી પણ શક્તિ રહી ન હતી કે એ ઊભો થઈને ત્યાં જઈ શકે. એટલે કૌશિકે સાંડીલીને કહ્યું કે દેવી, તમે મને તમારા ખભાની ઉપર બેસાડીને એ વેશ્યાની પાસે લઈ જાઓ. સાંડીલી કહે ભલે. રાત પડી એટલે સાંડીલી જે છે એ પોતાના પતિને ખભાની ઉપર ઉચકીને આ વેશ્યાલય તરફ જતી હતી. વેશ્યાલય તરફ જતા માર્ગની અંદર અંધારું હતું, એટલે આ કૌશિક નામનો જે બ્રાહ્મણ જે સાંડીલીના ખભાની ઉપર બેઠેલો હતો તેનો પગ જે છે એ એક થાંભલાને લાગી ગયો. એ થાંભલો એ વસ્તુતા એ થાંભલો ન હતો, પરંતુ એ સૂડી હતી ને એ સૂડીની ઉપર એક ઋષિ જે છે
એ લટકતા હતા. જે ઋષિનું નામ હતું માંડવ્ય, અને એ કૌશિક નામના બ્રાહ્મણનો પગ જે છે એ વધસ્તંભને લાગી ગયો, એટલે પેલો સ્તંભ જે છે એ જરાક હાલી ગયો, અને એને લઈને પેલા ઋષિને ઘણું કષ્ટ થયું. આ માંડવ્ય ઋષિ જે છે, જે પોતે એક ઋષિ હતા, છતાં પણ એ સૂળી પણ કેમ ચડી ગયા? એને એના કયા અપરાધને લઈને સૂળી પર ચડાવવામાં આવ્યા, એની બધી જ વાત જે છે એ મહાભારતના આદિ પર્વની અંદર લખેલી છે. વાત એવી હતી કે એક સમયે આ માંડવ્ય ઋષિ જે છે એ પોતાના આશ્રમની અંદર બિરાજમાન હતા. એવા જ સમયની અંદર આ પ્રતિષ્ઠાનપુરના રાજાનો ખજાનો કેટલાક ચોરોએ લૂંટી લીધો, અને એ લોકો એ લૂંટેલો માલ લઈને પલાયન થઈ ગયા. રાજાના સિપાહીઓને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે એ લોકો ચોરને પકડવાને અર્થે એની પછાડી દોડ્યા. ચોરો દોડતા દોડતા આ માંડવ્ય ઋષિના આશ્રમમાં આવ્યા, અને આશ્રમની અંદર એ લોકો છુપાઈ ગયા. એવા જ સમયની અંદર પેલા સિપાહી લોકો જે છે એ ચોરોનું પગેરું શોધતા શોધતા માંડવ્ય ઋષિના આશ્રમમાં આવ્યા, અને ત્યાં રહેલા ચોરોને એ લોકોએ પકડી લીધા. સિપાહીઓને એમ કે આ ધ્યાનમાં બેઠેલા ઋષિ જે છે એ પણ આ ચોરની સાથે છે. અમે લોકો આવ્યા એટલે નાહકના નેત્ર બંધ કરીને એ બેઠેલા છે. એટલે એ લોકોએ એ ઋષિને પણ એ ચોરોની ભેગા લઈ લીધા અને રાજાની પાસે ઉપસ્થિત કરી દીધા. રાજાએ આજ્ઞા કરી કે આ બધા જ ચોરોને તમે લોકો સૂળી પર ચડાવી દો. રાજાની આજ્ઞા થતા બધા જ ચોરોને સૂળીની ઉપર ચડાવવામાં આવ્યા, પરંતુ આ માંડવ્ય ઋષિ સૂળીની ઉપર ચડવા છતાં પણ મૃત્યુ પામતા નથી. પેલા બાકીના બધા ચોરો જે છે એ મૃત્યુ પામી ગયા, પરંતુ આ સૂળીની ઉપર જ બેસી રહ્યા. સૂળીનો કેટલોક ભાગ જે છે એ એમના ઉદરમાં ખૂપી ગયો હતો. સૂળીનું કષ્ટ જે છે એ ઋષિને અત્યંત પીડા આપતું હતું. અને એવા સમયની અંદર આ શાંડિલી જે છે એ પોતાના પતિને લઈને વેશ્યાલયમાં જતી હતી. ત્યાં જ એના પતિનો પગ જે છે એ આ સૂળીને અડી જાય છે, અને એને લઈને આ માંડવ્ય ઋષિને અત્યંત કષ્ટ થાય છે. એટલે માંડવ્ય ઋષિ જે છે એ ક્રોધાયમન થાય છે, અને સૂળી હલાવનારાને સાથ પાપતા બોલે છે કે જે પણ કોઈક વ્યક્તિએ આ સૂળીને હલાવી દીધી છે એ પ્રાતઃકાલે સૂર્ય ઉદય થતા જ મૃત્યુ પામશે. ઋષિના વચન જે છે એ શાંડિલીએ સાંભળી લીધા, એટલે એ પણ બોલી કે જો પ્રાતઃકાલે સૂર્ય ઉદય થતા મારો પતિ મૃત્યુ પામે તો હું સૂર્યને ઉદય જ ન થવા દઉં. કાલે સવારે સૂર્ય ઉદય જ નહીં થાય. મારું પાતિવ્રત્યપણું જો અક્ષુણ હોય તો પ્રાતઃકાળે સૂર્ય ઉદય જ ન થાય. હવે આ પ્રમાણે
જ્યારે સાંડીલી બોલી એટલે ત્રિલોકીની અંદર હાહાકાર થઈ ગયો. પ્રાતઃકાળ થવા આવેલો છે, સૂર્ય ઉદય થતો નથી. કારણ કે સૂર્યદેવને પણ ભય છે કે આ પાતિવ્રત્ય ધર્મ પાળનારી સાંડલીના વચનને જો હું ઉલ્લંઘન કરીશ તો મારું અસ્તિત્વ જે છે એ સમાપ્ત થઈ જશે. ભક્તો, જગતની અંદર પતિવ્રતાને ચુનૌતી આપનારો કોઈ થયો નથી. શ્રીમદ નારાયણ જે છે એ પણ પતિવ્રતાના સાપને લઈને પથ્થર બની ગયા હતા, જે આજે પણ શાલિગ્રામના રૂપની અંદર જોવા મળે છે. માતા અનસુયાની પરીક્ષા કરવા આવનારા ત્રિદેવોને માતા અનસુયાએ પોતાના પાતિવ્રતના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. તે જ પ્રમાણે આ સાંડીલી છે એ પણ મહાન પતિવ્રતા છે. એણે જોયું કે પ્રાતઃકાલ થતા મારો પતિ મૃત્યુ પામશે, તો એણે પોતાના પાતિવ્રત્ય ધર્મના પ્રતાપથી પ્રાતઃકાલે સૂર્યને ઉદિત જ ન થવા દીધો. સૂર્ય ઉદિત થતા નથી, ઋષિઓની બધી જ ક્રિયાઓ જે છે એ બંધ થઈ ગઈ છે. ત્રિલોકીની અંદર હાહાકાર મચી ગયો છે. હવે શું કરવું? બધા જ દેવતાઓ દોડતા દોડતા માતા અનસુયાની પાસે આવે છે. આ એ જ અનસુયા છે કે જેની પરીક્ષા લેવા માટે ત્રિલોકીના પ્રધાન દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પધારેલા હતા. એ લોકો સંન્યાસીનું રૂપ લઈને માતા અનસુયાની પાસે પધારે છે અને અનસુયાની પાસે ભિક્ષા માંગતા હોય છે. અનસુયા દેવી ભિક્ષાનું પાત્ર લઈને બહાર આવે છે. ત્યાં ત્રણેય સંન્યાસીઓ એવું કહે છે કે તમે નગ્ન થઈને જો ભિક્ષા આપશો તો જ અમે એ ગ્રહણ કરશું. અનસુયા દેવી પતિવ્રતા છે. પતિવ્રતના હોવાથી કોઈ પરપુરુષની સન્મુખ એ પોતાના વસ્ત્ર ક્યારેય પણ કાઢી ન શકે. જો એ પરપુરુષની સન્મુખ પોતાના વસ્ત્ર કાઢે તો પોતાનું પાતિવ્રત્ય જે છે એ ભંગ થાય. ઘરે આવેલા અતિથિને જો ભિક્ષા ન આપે તો ગ્રસ્ત ધર્મ જે છે એમાં તૂટી આવે. એટલે એણે મનોમન વિચાર કર્યો કે બાળકની સન્મુખ એની માતા જે છે એ નગ્ન અવસ્થામાં હોય તો એમાં એને બાદ હોતો નથી. એટલે એ પોતાની શક્તિથી, પોતાના પાતિવ્રત્યથી પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા ત્રિલોકીના પ્રધાન દેવતાઓને નાના બાળક બનાવી દે છે અને પછી પ્રેમપૂર્વક એને ભિક્ષા આપે છે. તો એવી આ અનસુયા દેવી જે છે એ અનસુયા દેવી આ સાંડીલીની પાસે આવે છે અને સાંડીલીને કહે છે કે દેવી, સૂર્યનો ઉદય થતો નથી, સૂર્યને તમારો ભય છે, માટે કૃપા કરીને તમે સૂર્યને ઉદય થવા દો. ત્યારે સાંડીલી કહે છે કે દેવી, જો સૂર્યનો ઉદય થયો તો મારા પતિદેવ જે છે એ પરલોકવાસી થઈ જશે અને એટલે માટે અમે સૂર્યને ઉદય થવા દેતા નથી. કારણ કે આ ઋષિએ મારા પતિને શાપ આપેલો છે કે પ્રાતઃકાલ થતા મારી સુડી
હલાવનારાનું મૃત્યુ થઈ જશે. તો હવે તમે જ વિચાર કરો મારે શું કરવું. મારો પતિ જે છે એ મારે માટે ઈશ્વર છે, તો હું એને કેવી રીતે કાળના મુખમાં જતા જોઈ શકું. સ્કંદ પુરાણના કાશીખંડ અધ્યાય 4:47 ની અંદર કહ્યું છે કે ધર્મવાળી સ્ત્રીને માટે દેવ, ગુરુ, ધર્મ, તીર્થ તથા વ્રતો બધું પતિ જ છે. તેથી તે બધાને તજી દઈને એક પતિને જ સેવે પૂજે. સ્કંદ પુરાણના કાશીખંડ અધ્યાય 4:34 ની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સ્ત્રી તીર્થમાં સ્નાન કરવા ઈચ્છતી હોય તો તે પતિના ચરણ પ્રક્ષાલિત કરેલું જલપાન કરે. તે સ્ત્રીને માટે તેનો પતિ શિવ તથા વિષ્ણુથી પણ વધુ મહત્વ ધરાવે છે. આ તરફ શાંડિલીની વાત સાંભળી અનસુયા કહે છે કે દેવી, તમે એ બાબતની ચિંતા ન કરો. તમે સૂર્યનો ઉદય થવા દેવો, અને સૂર્ય ઉદય થતા તમારો પતિ જો મૃત્યુ પામશે તો હું મારા પાતિવ્રત્યના પ્રભાવથી તમારા પતિને જીવિત કરી દેવા. આ પ્રમાણેની વાત સાંભળી શાંડિલી જે છે એ કહે છે કે ભલે. અને ત્યારબાદ સૂર્યદેવ જે છે એ ઉદિત થાય છે. અને જેવા સૂર્યદેવ ઉદય પામ્યા એટલે શાંડિલીનો પતિ જે છે એ કાળના મુખની અંદર જતો રહ્યો. પરંતુ ત્યાં અનસુયા દેવી ઉપસ્થિત હતા. એણે પોતાના પાતિવ્રત્યથી આ શાંડિલીના પતિ કૌશિકને પુનઃ જીવિત કરી દીધો. અને જીવિત જ ન કર્યો, પરંતુ એના પતિને એણે સ્વસ્થ કરી દીધો. કે જેનો પતિ અસાધ્ય રોગથી ગ્રસિત હતો એ પણ પુનઃ સ્વસ્થ થઈ ગયો. અને પછી પેલી શાંડિલી જે છે એ પોતાના પતિને લઈને ઘરે આવે છે. આ પ્રમાણે આ ચરિત્ર પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે પતિવ્રતા સ્ત્રીના પાતિવ્રત્ય ધર્મથી દેવતાઓ પણ ભય પામતા હોય છે. માંડવ્ય ઋષિએ શાંડિલીના પતિને શાપ આપ્યો કે જેણે મારી આ સૂડી હલાવી છે એનું સૂર્યોદય થતા મૃત્યુ થશે. તો શાંડિલીએ માંડવ્ય ઋષિને કહ્યું કે સૂર્ય કાલે સવારે ઉદય જ ન થશે. વિચાર કરો, સૂર્યદેવ એને આ જગતની અંદર આકાશમાં ઉદિત થતા પ્રત્યક્ષ દેવ કહે છે, જેને શાસ્ત્રમાં નારાયણ કહે છે, એઓની પણ પતિવ્રતા સ્ત્રીના વાક્યને ટાળવાની હિંમત ન થઈ હતી. એટલે જે સ્ત્રી પાતિવ્રત્ય ધર્મ પાળે છે એનાથી તો દેવતાઓ પણ ભય પામતા હોય છે. એ વાત આપણે આ ચરિત્ર પરથી જાણવા મળે છે. આટલું કહીને આ ઓડિયો બુક લેજેન્ડને અહીં હું પૂર્ણ કરું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.